નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એ પેપરમાં હજી પણ આપણે કલાની વિભાવના વિશેની જ વાત કરીએ છીએ. ગઈકાલે આપણે જોઈ ગયા હતા કે કલાની વિભાવના એ ભારતીયોના મતે કેવી છે એની થોડીક વાત કરી હતી. હવે આજે બહુ ઝડપથી આપણે જોઈએ છીએ કે પાશ્ચાત્ય વિદ્વાનોના મતે કલા એ શું છે. ભારતમાં સંસ્કૃતમાં ગંભીરતાપૂર્વક શુદ્ધ કલાનું ચિંતન થયું નથી. એટલું જ નહીં, કાવ્ય એ કલા નથી પણ વિદ્યા છે એમ માનીને કાવ્યની ઉતરતા અને કલાની અવરતતા ગણાવાય છે. ત્યારે પશ્ચિમમાં પ્લેટો અને એરિસ્ટોટલથી જ કાવ્યને કલા ગણીને કલાના વિવિધ સિદ્ધાંતોને પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પ્લેટો અને એરિસ્ટોટલે કલાને પ્રકૃતિની અનુકૃતિ કહીને અનુકરણ સિદ્ધાંત આપ્યો. એ પછી કાંટનો ક્રીડા અને લીલા સિદ્ધાંત અને મનોવૈજ્ઞાનિકોનો સહાનુભૂતિ મત, ક્રચેનો અભિવ્યક્તિવાદ અને ટોલ્સ્ટોયનો ઉપયોગિતાવાદ વગેરે કલા સિદ્ધાંતો આપણને મળ્યા છે. એટલે પાશ્ચાત્ય વિદ્વાનો એમ કહે છે કે કલા એટલે જ અનુકૃતિ. એમ ગ્રીક ચિંતક પ્લેટોએ કહ્યું છે કે કલા એટલે જ અનુકૃતિ. એ મતમાં અનુકરણ એટલે પ્રકૃતિની નકલ એવો સ્થૂળ અર્થ કરીને કાવ્ય કલાને મિથ્યા કહી. પણ એરિસ્ટોટલે સમજાવ્યું કે અનુકરણ એ નવસર્જન છે. એને મતે કલા એટલે પ્રકૃતિનું મૌલિકતાયુક્ત નવસર્જન. કલા એ પ્રકૃતિની પ્રતિકૃતિ જ નથી પણ નવનિર્માણ છે, નવનિર્મિત છે. અને એરિસ્ટોટલે કલા માટે અનુકરણ કે અનુકૃતિ શબ્દ પ્રયોગ કરીને કહ્યું કે મહાકાવ્ય, કોમેડી, ટ્રેજેડી, રૌદ્ર સ્તોત્ર, બંસીગાન કે વીણાગાન એ કલાના મુખ્ય સ્વરૂપો છે. એણે વર્ણવેલા કલા સ્વરૂપોમાં મુખ્યત્વે કાવ્યરૂપો જ છે. સાહિત્ય અને સંગીત બે કલાઓ જ છે. અને ગ્રીકોની કલા સમજ એવી છે કે કલા એ પ્રકૃતિની અનુકૃતિ છે. ત્યાર પછી રસ્કિન નામના વિદ્વાન કહે છે કે સઘળી મહાન કલાકૃતિઓ તો વ્યક્તિની નહીં પણ પરમેશ્વરની કૃતિના આનંદની અભિવ્યક્તિ છે એમ કહે છે. તો ગટે એમ કહે છે કે કલા એ કોઈ મહાન સત્યની પ્રતિકૃતિ છે. મહાત્મા ટોલ્સ્ટોય સમજાવે છે કે કલા એ અધ્યાત્મવાદીઓ કહે છે તેમ ઈશ્વરીય સૌંદર્યના રહસ્યમય ખ્યાલની અભિવ્યક્તિ નથી, કે સૌંદર્યશાસ્ત્રીઓ કહે છે તેમ માનવીની સંચિત શક્તિનો ઉભરો નથી. કલા એ માણસની લાગણીઓની અભિવ્યક્તિ નથી, કે નથી તો એ મનોરંજનનું સાધન. કલા તો છે માનવીની એકતાનું ઉપાદાન. કલા માનવના વૈયક્તિક અને સમગ્ર માનવીય શ્રેયની દિશામાં ગતિ કરાવતું, સૌને લાગણીના તંતુને સાંકળીને જીવન અને સમાજનો ઉદ્ધાર કરવાનું સાધન છે. અર્થાત સંવેદનનું સંક્રમણ એ જ કલા છે એમ ટોલ્સ્ટોય કહે છે. તો ક્રોચે કહે છે કે કલા એ સ્વયં સ્ફુરણાત્મક અભિવ્યક્તિ છે. એમ પશ્ચિમના જુદા જુદા વિદ્વાનો પોતપોતાના મતે એ કલા વિશેની વાત કરે છે. કલા બૌદ્ધિક વ્યાપાર નથી, એ શાસ્ત્ર નથી. કલા એ સ્વયં સ્ફુરણાત્મક અભિવ્યક્તિ છે, એટલે અંદરથી આવે છે. પ્લેટોએ એમ કે કલ્પનો સિદ્ધાંત આપ્યો હતો. ક્રોચે સ્વયં સ્ફુરણાત્મક અભિવ્યક્તિનો કલા સિદ્ધાંત આપે છે. જગતના સંસ્કારોને ઝીલીને આંતરમન ચિત્તમાં જે રૂપ નિર્મિત કરે છે તે જ કલા છે. તો લોન્જાઇનસ કહે છે કે કલા એ ઔદાત્યપૂર્ણ અભિવ્યક્તિ છે. લોન્જાઇનસ એ ઉદાત્ત અને સુંદર અભિવ્યક્તિને જ કલા માને છે. ભવ્યતા અને રમ્યતા એ કલા છે. કલાના સૌંદર્ય અને ઉદાત્તતાના સિદ્ધાંત દ્વારા બ્રેડેલ અને કાંટ કલામાં સૌંદર્યના ઉદાત્ત, ભવ્ય, સુંદર અને લલિત તત્વોને જ આવશ્યક ગણે છે. તો એડિસન અને કોલરીજ કહે છે કે કલા એ કલ્પનાની સૃષ્ટિ છે. એમ કહીને કલ્પનાનો સિદ્ધાંત આપે છે. કલા એ કલ્પના સૃષ્ટિ છે. કોલરીજ કાવ્ય, ચિત્ર, દર્શન, વિજ્ઞાન અને ઇતિહાસને પણ કલ્પના સૃષ્ટિ કહીને કાવ્યને જ ઉત્તમ કલા કહે છે. એમના મતે કલા એટલે જ કલાકારની પ્રતિભાનું પદાર્થમાં અવતરણ.
તો કલા એ સૌંદર્યની સૃષ્ટિ છે એમ પણ કેટલાક વિદ્વાનો માને છે ને એમાં ખાસ કરીને કાંટ એ કલાના સૌંદર્યનો સિદ્ધાંત આપે છે અને એટલે જ કહે છે કે કલા એ સૌંદર્યની સૃષ્ટિ છે. તો મેથ્યુ આર્નોલ્ડ નામના બીજા પાશ્ચાત્ય વિદ્વાન કહે છે કે કલા એ માનવીના જીવનની સમીક્ષા છે. મેથ્યુ આર્નોલ્ડ દર્શન, જ્ઞાન, વિજ્ઞાન, કાવ્ય વગેરેની તુલના કરીને કાવ્યને ઉત્તમ ગણાવે છે. તેને મન કાવ્ય એટલે જ જીવનની સમીક્ષા. કલા સાધ્ય નથી, સાધ્ય છે જીવન. કલા જીવનને ખાતર થતી એવી કલાત્મક સત્ય અને સૌંદર્યના નિયમોને અનુસરીને થતી એવી જ જીવનની સમીક્ષા છે એમ જણાવે છે. તો આજે પશ્ચિમના વિદ્વાનો પોતપોતાના મતે એમ કહે છે કે હમણાં આપણે આગળ જોઈએ એ પ્રમાણે કે મેથ્યુ આર્નોલ્ડ કહે છે કે કલા માનવ જીવનની સમીક્ષા છે. તો બીજા ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે અચેતન મનની લીલા એટલે જ કલા, સૌંદર્યની મંગલ સૃષ્ટિ એમ પણ કેટલાક વિદ્વાનો ગણાવે છે. તો સુસાન લેંગર એ કલાને પ્રતીક સૃષ્ટિ તરીકે ઓળખાવે છે. તો અન્ય કેટલાક વિદ્વાનો એ અસ્તિત્વની અભિવ્યક્તિ એ કલા છે એમ જણાવે છે. તો ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ પોતપોતાની રીતે પોતાનો મત આપે છે કે કલા એ શું છે તે. તો આગળ આપણે જોઈએ કે ઘણું બધું આપણે જોઈ ગયા કે કલા પ્રકૃતિને સંસ્કૃતિની લીલા છે. એમાં થોડીક વાત આપણે આગળ કરી અને પછી કલાની વિભાવના એ જે પોઈન્ટ છે એ આપણે પૂરો કરીએ છીએ. કલા પ્રકૃતિની લીલા છે તેમજ સંસ્કૃતિની કલા પણ છે. પ્રકૃતિમાં જે રમ્યતા, દિવ્યતા અને ભવ્યતા પડેલી છે તેની અનુકૃતિમાંથી જ કલા જન્મે છે. કલા એ પ્રકૃતિની ઉત્પત્તિ છે, પણ કલામાં પ્રગટે છે તે તો છે માનવ હૃદયના ભાવો. પ્રકૃતિ રુદ્રરમ્ય છે, તે માનવના મનની પ્રકૃતિનું પ્રતીક બનીને રહે છે. પ્રકૃતિમાંથી સર્જાતી અનુકૃતિ એ કલાકૃતિ છે. કલાકૃતિ એ સંસ્કૃતિ છે. કલા મીમાંસા એ આપણી કલાત્મક સંસ્કૃતિનું શાસ્ત્ર છે. કલા એ સંસ્કૃતિનું પ્રધાન તત્વ છે. સત્ય, સૌંદર્ય અને માંગલ્યની સૃષ્ટિ એવી કલા એ સ્વયં સંસ્કૃતિ છે. એટલું જ નહીં પણ પ્રકૃતિની વિકૃતિના વાસ્તવિક ચિત્રણ દ્વારા ધ્વનિત થતી સંસ્કૃતિને પણ કલા જ કહે છે. ભારતીય સંસ્કૃતિમાં ભારતીય ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, સાહિત્ય અને નૃત્ય કલા સમાવિષ્ટ છે. કલા એ પ્રકૃતિની અનુકૃતિ કે પ્રતિકૃતિ છે તો પણ એ મૌલિકતા યુક્ત રમ્ય અનુકૃતિ છે. પ્રકૃતિના ચંદ્રથી કલાકૃતિનો ચંદ્ર ભિન્ન છે, વિશિષ્ટ છે, અધિક રમ્ય કે રસાત્મક છે. કલામાં તો પ્રકૃતિમાં ન જોવા મળે તેવા અવનવા કલ્પનો પણ આલેખાય છે. કલા એ પ્રકૃતિનું અનુકરણ નથી, એના પરથી સર્જાયેલી પ્રકૃતિની ને વ્યક્તિની ભાવ વિચાર કલ્પનાત્મક સૃષ્ટિની અભિવ્યક્તિ છે. તો અનુભૂતિ અને અભિવ્યક્તિ એટલે કલા. તો એ કલા કલાકારના ચિત્તની વિશિષ્ટ અનુભૂતિ છે, સાથે સાથે અભિવ્યક્તિ પણ છે. અનુભૂતિ અને અભિવ્યક્તિ કે અંતઃતત્વ અને આકૃતિ મળીને જ કલાકૃતિ બને છે. કલાકારના ચિત્તનું દર્શન અને વર્ણન એ બંને ભેગા થતાં મળતા કલા જન્મ લે છે. વર્ડ્સવર્થનું મેઘધનુષ કે ઉમાશંકર જોશીનું નિશીથ એ પ્રકૃતિના પ્રભાવે કવિચિત્તમાં જન્મેલી અનુભૂતિની જ અભિવ્યક્તિ છે. કલા આત્માની અનુભૂતિનું સુંદર અભિવ્યક્તિ છે અને કલાત્મક અભિવ્યક્તિ તે સ્વયં સ્ફુરણાત્મક અભિવ્યક્તિ છે. એટલે કે ચેતન જ નહીં, અવચેતન કે અચેતન મનની અભિવ્યક્તિ છે. એટલે કલા માત્ર મનોગત અભિવ્યક્તિ નથી, બાહ્ય અને તે પણ પ્રત્યાયનક્ષમ અભિવ્યક્તિ છે.
ભાવકના ચિત્તમાં થતી રસ પ્રતીતિ કે અભિવ્યક્તિ તે સાચી કલા એટલે કે કલા અનુભૂતિ છે, અભિવ્યક્તિ છે, પ્રત્યાયનક્ષમ અભિવ્યક્તિ છે અને ભાવક ચિત્તગત અનુભૂતિ કે પ્રતીતિ છે. તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે એ સૌંદર્યની સૃષ્ટિ પણ છે, સૌંદર્ય આનંદની પણ સૃષ્ટિ એટલે જ કલા, એમ કાંટે જે વાત કરી તે એમાં થોડીક વાત વિગતે કરીએ તો કલા એ સૌંદર્યની સૃષ્ટિ છે. એમાં વસ્તુનું સૌંદર્ય હોય કે વ્યક્તિનું સૌંદર્ય હોય, વર્ણન કે અભિવ્યક્તિનું સૌંદર્ય પણ અપેક્ષિત છે. કલા એ વસ્તુ અને વર્ણનના સૌંદર્યની સૃષ્ટિ છે. અસુંદરને પણ સુંદર બનાવે તેનું નામ કલા. અને એટલે જ સુંદર અમે કહ્યું છે ને કે અસુંદર વસ્તુઓને ચાહીને પણ મેં સુંદર બનાવી છે. કલા એ સૌંદર્યની દેવી છે. માણસની સૌંદર્ય પીપાસાને સંતોષવાનું શ્રેય એ કલાને ફાળે જ જાય છે. કલા સૌંદર્યની સૃષ્ટિ છે, કલા સૌંદર્યની દૃષ્ટિ છે. તેથી મળતો સૌંદર્ય આનંદ એ કલાની ફલશ્રુતિ છે. કલા કહેવાય છે તો સત્યમ શિવમ સુંદરમની સૃષ્ટિ પણ એ જીવનના અને જગતના સત્ય કે અનુભવને સુંદર રીતે અને સ્વયં સૌંદર્યને એ નિરૂપતી સૃષ્ટિ છે. તેથી કલામાં તો કુત્સિતના પણ સુંદર પુષ્પો ખીલે છે. કાદવ અને કથીરના પણ કલાત્મક કાવ્યો રચાય છે. કથીરમાંથી કલાનું કુંદન સર્જાય છે અને એથી જ એ કલા સૌંદર્ય આનંદની સૃષ્ટિ છે. કલા આનંદની સૃષ્ટિ છે. સાચું જ કહ્યું છે કે કવિતા એ હૃદયકમયી છે, એમાં આનંદ જ આનંદ છે. જીવન અને જગતના સુખ દુઃખ આનંદમય બની જાય છે. કલામાં તો કરુણ પણ રસ થઈને આવે છે અને બીભત્સ પણ રસ થઈને આવે છે. કલા લોક અને આનંદ લોક છે. કલા સૌંદર્યનો પદાર્થ છે અને તેથી જ શાશ્વત આનંદનો વિષય છે. કલાનો આનંદ સ્થૂળ કે ક્ષણિક નથી, પણ સૂક્ષ્મ અને શાશ્વત છે. કલા અલૌકિક આનંદની સૃષ્ટિ છે. કલા માં આનંદમયી છે. કલા સૌંદર્ય મૂર્તિ છે અને કલા આનંદ મૂર્તિ પણ છે. તો આ સૌંદર્ય એ જ કલા એમ આપણે કહ્યું, એમાં થોડીક વાત કરી તો એ કલ્પનાની સૃષ્ટિ પણ છે. એમ કોલરીજે જે વાત કરી છે તે જ વાતને આપણે થોડીક આગળ જોઈએ તો કલા એ કલ્પનાની સૃષ્ટિ છે. કલાનું મૂળ વસ્તુમાં હોય પણ તેના પર તે કલ્પનાનો મેલ ચણ્યા વિના રહેતી નથી. વસ્તુ જગતથી કલા જગત ભિન્ન અને ઉચ્ચ છે. તેનું કારણ છે આ કલ્પના. કલાની સૃષ્ટિ એ જ કલ્પનાની સૃષ્ટિ છે. એથી જ એ સ્વતંત્ર કે અનન્ય પરતંત્ર છે. નિયતિકૃત નિયમ રહિતા છે. કલા વાસ્તવિક સૃષ્ટિથી ઊંચે ઉઠે છે અને અવાસ્તવનો અમૃતલોક બની રહે છે. વાસ્તવની જ નહીં પણ ભાવના અને ભવિષ્યની સ્વપ્નો અને આદર્શોની સૃષ્ટિ કલા છે. કલા જગત ભાવ વિચાર કલ્પનાની મધુર અને સુંદર સૃષ્ટિ છે. તો કલા એ જીવનની દેવી પણ છે. કલા જીવનથી પલાયન નથી, પણ જીવનનો આનંદમય આવિષ્કાર છે. કલા જીવનનો આનંદ કંદ છે. કલા અને એટલે જ કલા એ જીવનની દેવી છે. કલા જીવનનું દર્શન આપે છે અને જીવનને કઈ રીતે જીવવું કે સ્વીકારવું તે પણ બતાવે છે, તેનું પણ દર્શન કરાવે છે. કલા એ રીતે આપણા જીવનની સમીક્ષા છે. મેથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ. ક્રોચે ભલે કે કલા અનૈતિક છે, પણ એણે સ્વીકારવું પડે છે કે કલા પ્રગટ થવાની હોય તો એમાં ધર્મ નીતિ વગેરેને પણ સ્થાન છે. મહાન કલા એ માનવતાની જનની છે. કલા માનવ એકતાની ગંગોત્રી છે. પરસ્પર સ્નેહ અને સદભાવની સ્ત્રોતસ્વિની છે. જીવનના રસની નદી છે.
જીવનનું માધુર્ય અને સૌંદર્ય કલામાં અનુભવાય છે. કલા આપણા જીવનમાં રસ અને સૌંદર્યાનંદની દેવી બનીને દિવ્યતા, રમ્યતા અને ભવ્યતાનો અનુભવ આપે છે. તો કલા એ આત્માની અમૃત કલા છે એમ આનંદ શંકર ધ્રુવ જે કહે છે એમાં થોડીક વાત આપણે કરી દઈએ અને પછી આપણે આ વાતને પૂરી કરીએ છીએ અને આવતીકાલે આપણે લલિત અને લલિતેતર કલા વિશે વાત કરીશું. આનંદ શંકર ધ્રુવ કહે છે તેમ કલા આત્માના 3 ધર્મો એવા સત, ચિત્ત અને આનંદની સૃષ્ટિ છે. આનંદની સૃષ્ટિ છે. કલામાં જીવનનું સત કે અસ્તિત્વ, ચૈતન્ય અને આનંદ અનુભવાય છે. કલા સત્ય, સૌંદર્ય અને માંગલ્યની સૃષ્ટિ છે, તેમ સત્ય, ચૈતન્ય અને આનંદની સૃષ્ટિ છે. કલા અસત, અચેત અને અવસાદથી પર છે. અભૌમ, આનંદ, ચેતના અને પરમ સત્યની સૃષ્ટિ છે. કલા એ પરમ સત્ય છે, ઉર્ધ્વ ચેતના છે, પરમ આનંદ છે. કલા સ્થળકાળથી પર જઈને જીવનના પરમ સત્ય અને ચૈતન્યનું પરમ આનંદ અને ઔદાત્યનું દર્શન અને પ્રતીતિ કરાવે છે. કલા સચ્ચિદાનંદનું સ્વરૂપ છે. કલા સ્વયં સ્ફુરણાત્મક જ્ઞાન એ એક જીવન દર્શન છે. કલા ચેતનાનો એ પરિસ્પંદ છે. વસ્તુ જગતને ભાવ વિશ્વ બનાવી મૂકે છે. એ ચેતનાના પરિસ્પંદથી અલૌકિક આનંદની સૃષ્ટિ સર્જાય છે. કલા બધાને એટલે કે સર્વેને સર્વદા આનંદ અર્પે એવું અનુપમ સર્જન છે. કલાનો સ્પર્શ આપણા ચિત્તને રણજણાવી મૂકે છે અને આનંદ પર્યાવસાયી નીવડે છે. કલા જીવનની પ્રતિકૃતિ, અનુકૃતિ અને સંસ્કૃતિ છે. તો જીવનના સત્ય, ચૈતન્ય અને આનંદની અનુભૂતિ અને અભિવ્યક્તિ પણ છે. મનોવિકૃતિ લાગતી કલાની વિચિત્રતા અને તરંગ લીલામાં પણ જીવનનું પરમ સત્ય કે રહસ્ય પડેલું હોય છે. કલા જડ પદાર્થ નથી, ચેતનાનો પિંડ છે, ચૈતન્યનો ઉન્મેષ છે. કલાકૃતિ ભાવક ચિત્તમાં સંવેદનોની સૃષ્ટિ ઊભી કરે છે અને જીવનના વિવિધ ભાવોની, રસોની અનુભૂતિ કરાવે છે. તો આપણે આ કલાની વિભાવનામાં ભારતીય અને પાશ્ચાત્ય મતે જે કલા એ શું છે એની વાત કરતાં આપણે છેલ્લે ટૂંકમાં જોઈ લઈએ કે કલા એ પ્રકૃતિ અને સંસ્કૃતિની લીલા છે. કલા એ અનુભવ અને અભિવ્યક્તિ છે. સૌંદર્ય આનંદની સૃષ્ટિ એટલે જ કલા. કલ્પનાની સૃષ્ટિને જ કલા કહેવામાં આવે છે. કલા એ જીવનની દેવી છે. એ માનવીના જીવનની સમીક્ષા કરે છે. કલા એ આત્માની અમૃત કલા છે. તો કલાની વિભાવનામાં આપણે અહીંયા સુધી અટકીએ છીએ. હવે કલાના પ્રકારો જે લલિત અને લલિતેતર કલા છે એની આપણે આવતીકાલે વાત કરીશું. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.